જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો અહીં આગળ કવિ તુલસીદાસ લખે છે કે સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. સૂક્ષ્મ રૂપ એટલે કે હનુમાનજી એનું ખૂબ નાનું રૂપ ધારણ કરીને સિંહ દિખાવા એટલે માતા સીતાજીને દર્શન આપ્યા હતા. આથી તેમની બુદ્ધિ, નમ્રતા અને યોગ્ય સમયે યોગ્ય રૂપ ધારણ કરવાની ક્ષમતા દર્શાય છે. વિકટ રૂપ ધરી લંક જરાવા એટલે કે હનુમાનજીએ પછી ભયાનક, વિશાળ અને શક્તિશાળી રૂપ ધારણ કરીને આખી લંકાને અગ્નિમાં સળગાવી દીધી. આ તેમના પરાક્રમ અને દુષ્ટ શક્તિઓ સામે લડવાની શક્તિ બતાવે છે. તો અહીં આ ચોપાઈ આપણને શીખવે છે કે જીવનમાં પરિસ્થિતિ પ્રમાણે વર્તવું જોઈએ. જ્યાં નમ્રતા જરૂરી હોય ત્યાં નમ્ર રહેવું અને જ્યાં હિંમત અને શક્તિની જરૂર હોય ત્યાં નિર્ભય બનીને કામ કરવું જોઈએ. હનુમાનજીની ભક્તિથી સમજ, હિંમત અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ મળે છે. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ.